નમસ્કાર. ભારતની ભૂગોળ અંતર્ગત પૃથ્વીના મુખ્ય આવરણો વિશેની ટૂંક નોંધ છે, થોડી ડિટેલમાં. અને આ નોંધ ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનમાંથી લેવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ બંને માટે ઉપયોગી થઈ શકે છે. મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર. પરિભાષા: મૃદાવરણ પૃથ્વીનો ઘન પોપડો છે, જે મુખ્યત્વે ખડકો અને માટીથી બનેલો છે. મૃદાવરણને ખડકાવરણ અને ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર: મૃદાવરણની જાડાઈ આશરે 64 થી 100 કિલોમીટર સુધી છે. પૃથ્વી સપાટીનો 29% વિસ્તાર મૃદાવરણથી આવરી લેવાયેલો છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો સામેલ છે. ભૌગોલિક વિશેષતા: આ આવરણમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા તત્વો પાયામાં છે. ઊંડે જતાં તાપમાન અને દબાણમાં વધારો થાય છે. તેનું શું કારણ છે કે અંદર જે ખડકો ને એવું બધું છે, તે ગરમીના લીધે તાપમાન વધતાં પીગળેલી અવસ્થામાં છે. ઘન ને અર્ધપ્રવાહી સ્વરૂપમાં છે, મીણ જેવી અવસ્થામાં, જેને શું કહે છે? મેગ્મા કહે છે. પૃથ્વીની ઊંડે જતાં મેગ્માનું સ્તર આવી જાય છે. મહત્વ: તો મૃદાવરણથી ખનિજ તેલ તથા ખેતી માટે જમીન પ્રાપ્ત થાય છે. આ આવરણ પર ઉદ્યોગો, ઘરો, જંગલો અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. ત્યારબાદ છે જલાવરણ, જેને કહે છે હાઇડ્રોસ્ફિયર. પરિભાષા: પૃથ્વી પરનો તે વિસ્તાર જે પાણીથી આવરી લેવાયેલો છે, તેને જલાવરણ કહે છે. વિસ્તાર: પૃથ્વી સપાટીનો 71% ભાગ જલાવરણથી આવરી લેવાયેલો છે, જેમાં મહાસાગરો, નદીઓ, સરોવરો અને ભૂગર્ભ જળનો સમાવેશ થાય છે. વિશેષતા: પૃથ્વી પરના પાણીમાંથી 97% ખારું છે અને માત્ર 3% જ તાજું પાણી છે. સૌથી વધુ પાણી ધ્રુવોમાં બરફરૂપે અને અન્ય પર્વતો પર જમા છે. મહત્વ: જીવો અને વનસ્પતિ માટે પાણી અત્યંત આવશ્યક છે. વરસાદ માટેનો ભેજ સમુદ્રમાંથી આવે છે. જલાવરણ ખનિજોના મોટા ભંડાર ધરાવે છે, જેમ કે મેંગેનીઝ, લોખંડ અને મીઠું. ઉપરાંત જળમાર્ગો અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે તે મહત્વપૂર્ણ છે. જલાવરણ. ત્યારબાદ છે વાતાવરણ, જેને અંગ્રેજીમાં કહે છે એટમોસ્ફિયર. પરિભાષા: પૃથ્વીની આસપાસ ઘેરાયેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે, જે લગભગ 800 થી 1000 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. રચના: વાતાવરણમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 20.99% અને અન્ય વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, ઓર્ગોન અને ઓઝોનનું પ્રમાણ છે. નીચેના સ્તરે વાયુઓનું વધુ પ્રમાણ હોય છે. મહત્વ: વાતાવરણ પૃથ્વીને સૂર્યની હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો, જેને પારજાંબલી કિરણો કહે છે, અને હવામાનની સ્થિતિ જાળવે છે. ઓક્સિજન શ્વસન માટે મહત્વપૂર્ણ છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છોડ માટે જરૂરી છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં તે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ત્યારબાદ છે જીવાવરણ, જેને અંગ્રેજીમાં બાયોસ્ફિયર કહે છે. પરિભાષા: જીવાવરણ એ પૃથ્વીનો તે ભાગ છે જેમાં તમામ સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે, જેમાં પાણી, જમીન અને વાયુમંડળના પર્યાવરણમાં જીવોનો વિકાસ થાય છે. વિશેષતા: જીવાવરણ પર્યાવરણની પરિસ્થિતિઓ અને પોષણ ચક્ર પર આધાર રાખે છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ સાથે પરસ્પર સંકળાયેલા જીવન ચક્રોને સંતુલિત રાખવા માટે જીવાવરણ મહત્વપૂર્ણ છે. મહત્વ: સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જીવાવરણ પર આધાર રાખે છે અને તે જીવન માટેની પર્યાવરણીય પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. તો આ હતી ટૂંક નોંધ ચારેય આવરણો, મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ વિશેની. આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.